ચલણી નોટના રેકેટમાં અત્યારના મોટા સમાચાર. ઝડપાયેલા 7 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર. અમદાવાદ ઘી કાંટા મેટ્રોપોલિટન કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા. આગામી 30 માર્ચ સુધી 7 આરોપીના રિમાન્ડ મંજૂર. ભૂતકાળમાં કેટલા રૂપિયા વટાવ્યા તે અંગે ખુલાસો થશે. નકલી ચલણી નોટનો જે કેસ છે, જે આરોપીઓ આમાં ઝડપાયા છે, એ આરોપીઓ 7 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ઘી કાંટા મેટ્રોપોલિટન કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા અને હવે તપાસમાં ખુલાસો થશે કે આ જે નોટ છે કેવી રીતે બનાવવામાં આવતી હતી. અલગ અલગ પ્રશ્નોનો જવાબ આરોપીઓએ આપવો પડશે. તપાસ કરવામાં આવશે કે ક્યાંથી માલ સામાન લાવવામાં આવતો હતો. ભૂતકાળમાં કેટલા રૂપિયા વટાવ્યા એ અંગે પણ તપાસ કરવામાં આવશે. ખૂબ જ મોટું રેકેટ કે જેનો પર્દાફાશ થયો હતો, જે આ પ્રદીપ ગુરુજી છે, એની જગ્યામાં એના ભોંયરામાં કેટલીક શંકાસ્પદ વિવાદાસ્પદ વસ્તુઓ મળી આવી હતી અને એ બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને આ જ કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આગામી 30 માર્ચ સુધી 7 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. નકલી નોટના રેકેટમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો. યોગ ગુરુ અને જમીન દલાલના નકલી નોટ પ્રિન્ટિંગ પ્રેસનો ખુલાસો થયો છે. ઘરના બેડરૂમમાં જ નકલી નોટ પ્રિન્ટિંગ પ્રેસનો ખુલાસો થયો. ઘરના મકાનમાં કલર પ્રિન્ટર કટર મશીનથી નકલી નોટ છપાતી હોવાનો ખુલાસો થયો છે. અસલ જેવી જ દેખાય તેવી નોટો વોટરમાર્ક પણ પ્રિન્ટ કરાતા હતા. સુરતના મકાનમાંથી વધુ 28 લાખની નોટ અને પ્રિન્ટિંગ સામાન જપ્ત કરાયો છે. નોટના સિરિયલ નંબર નોંધવામાં પોલીસને ભારે મહેનત પડી. ટોયલેટના બહાને ભાગેલો આરોપી ભરત કાકડિયા પણ આખરે ઝડપાઈ ગયો. તો તપાસમાં આ પણ સામે આવ્યું છે કે ઘરના બેડરૂમમાં જ નકલી નોટ પ્રિન્ટ કરવામાં આવતી હતી. વધુ વિગતો સાથે ધનરાજ ફોનલાઈન ઉપર જોડાયા છે. ધનરાજ, આ કેસમાં શું અપડેટ મળી રહ્યા છે, શું વિગતો? જી બિલકુલ, સુરતમાં પણ તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે યોગ ગુરુ અને જમીન દલાલે ઘરના બેડરૂમની અંદર જ નકલી નોટોની પ્રિન્ટિંગ પ્રેસ છે બનાવી હતી. સુરતના સરથાણા વિસ્તારની અંદર મિની નાસિક પ્રેસ ધમધમતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે એ બાબતને લઈને પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસના ધમધમાટ શરૂ કરી દીધા છે. જે પ્રમાણે ફોર્ચ્યુનર કારની અંદર જે કરોડો રૂપિયાની નકલી નોટો ઝડપાઈ હતી, ત્યારે કારમાંથી 500ની નોટોના 440 બંડલ મળી આવ્યા હતા. એ બાબતને લઈને તપાસના ધમધમાટ શરૂ કરાયા હતા. ત્યારે રેલો છે સુરતના સરથાણા વિસ્તાર સુધી પહોંચ્યો હતો અને તપાસ કરવામાં આવતા નોટો એટલી વધુ હતી કે પોલીસને ગણવા માટે મશીન પણ લાવવી પડી હતી. જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ જમીન દલાલ મુકેશ ઠુમ્મર સહિત 7 આરોપીઓને આ મામલે ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સરથાણા વિસ્તારની અંદર ઘરમાં તપાસ કરવામાં આવતા કલર પ્રિન્ટર કટર મશીન અને નોટો છપાતી હોવાનું સામે આવ્યું છે. અને બાળુતોને પણ ખબર ન પડે એ રીતે રાત દિવસ આ વેપલો ચાલતો હતો, એ પ્રમાણેની માહિતી અત્યારે હાલ મળી રહી છે. અસલ જેવી દેખાતી નોટ છે, વોટર માર્ક પણ પ્રિન્ટ કરતા હતા. ત્યારે ખૂબ જ મોટા ભેજાબાજનું કામ હોય એ પ્રમાણેનું કામ આ લોકો કરતા હતા, એ પ્રમાણેની માહિતી છે. અત્યારે હાલ સુરતના સરથાણાના મકાનમાંથી વધુ 28 લાખની નોટો અને પ્રિન્ટિંગના સામાન છે એ જપ્ત કરવામાં આવ્યા છે. અને નોટોના સિરિયલ નંબર બાબતે અત્યારે પોલીસે મહેનત કરી રહી છે. ટોયલેટના બહાને ભાગી ગયેલો જે આરોપી હતો ભરત કાકડિયા, તેને પણ ઝડપી લેવાયો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. જી આભાર ધનરાજ વિગતો આપવા માટે.